સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફરીથી મારા નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો। તો કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ હશો, કારણ કે અનુના બ્લોગ જોતો બધા મજામાં જ હોય છે। તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે કઈ ખબર નહીં, પણ જોઈ લઉં, કારણ કે ટાઈમ ની કઈ ખબર નથી। 2 વાગી ગયા છે અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે એક બીજી જગ્યાએ રહેવા વૈયા છીએ, કારણ કે અમે તમને લોકોને ખબર જ છે કે આંબાનું આપણે ફાર્મ હતું ત્યાં રહેતા, અને ત્યાં રહેતા ટૂંકમાં ત્યાંની તમને અવનવી અપડેટ આપી છે। અને અહીંયા પણ અમે બીજા લોકેશને ફર્યા છીએ અને બીજી જગ્યાએ રહેવા આવ્યા છીએ। જોકે અમે ત્યાંથી મારે આવવું પડતું હતું કે ભાઈ આપણે ત્યાં સુરત થી ગામડે આવતા, અને હવે તો પાછો ગામડે જ આવ્યો છું, પણ જ્યાં રહેતો ત્યાં નહીં જ, તે બીજી જગ્યાએ ફર્યો છું, પણ એવા લોકેશન આવ્યો છું, પણ એની તમને અપડેટ મળશે, માટે કન્ટિન્યુ ગ્રુપ ની અંદર બને રહેજો। અને નવા મિત્રો હોય તો ખાસ મિત્રો આપણને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે હમણાં તો કઈ ખબર નહીં, કારણ કે મારા યુટ્યુબ ની અંદર વ્યૂ કેવું કઈ બહુ ખાસ આવતું નથી। હવે જોકે શું હોય કઈ ખબર નહીં, પણ નવા મિત્રો હોય તો આપણને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીને સાઈડની સાઈડ, આમ ગણો તો શેઠો કે ગમે તમે કહી શકો। અને અહીંનો કંઈક આમ લોકેશન મિત્રો એવું છે ને કે રાતના સમયે આમ ખૂબ જ મજા આવે એવું છે। અને જો તમને એક વસ્તુ બતાવું મિત્રો, અમે રહીએ છીએ ને ત્યાંની બાજુમાં તે એક મિત્રો ફાર્મ હાઉસ છે, જો આગળ ફાર્મ હાઉસ છે, અને જો લાઇટના તારને બાજુમાં છે, એટલે લાઇટની કાંઈ પ્રોબ્લેમ નથી। અને આ જમરૂક છે, 200 જેવા જમરૂક છે। અને મિત્રો આપણે પાણીની કેવી કઈ સુવિધાની તાણ નથી, કારણ કે અહીંયા ડાર છે, બે કુવા છે। તો આ મિત્રો આ ડાર છે, ડારનું પાણી જાય છે આમ ફરીને તમને નજર દેખાતી છે, કારણ કે એ અમારે અહીંયા ઘર પાસે કૂવો છે ત્યાં જાય છે। અને અત્યારે અમારે કામ આવતું હતું જમરૂકમાં જે હવે સુકલ કહેવાય ને કે સુકલ લાકડાઓ કાઢવાના હતા। અને જો મિત્રો આ છે કૂવો, પેલો કૂવો છે, અને અમે બીજો કૂવો છે એ રહીએ ત્યાં છે। જો મિત્રો આમાં પાણી છે, એવી કાંઈ ચિંતા પાણીની લાઇટની સુવિધા મિત્રો મસ્ત છે, એટલે વાંધો નહીં આવે, અને રહેવાનું પણ ઘણું સારું છે। એટલે મને કમેન્ટની અંદર જણાવજો કે તમને હું અહીંનું રહું છું ત્યાંનું બધો એક અલગથી બ્લોગ બનાવું, તમને બતાવું। અને જો મિત્રો આ પડતર જમીન છે, અને એક ઓલી બાજુ પણ પડતર જમીન છે, ત્યાં આપણે જે કાંઈ વાવવું એ વાવી શકાય છે। અને આ જમરૂખની પેલી બાજુ આંબા જ છે મિત્રો, આપણે આંબાની સિઝન પૂરી કરીને આવ્યા, અને અહીંયા પણ આંબા જ છે, પણ આપણી તો એ સિઝન છે એટલે તો આપણને વાંધો નહીં આવે। માટે આ જે તમને હું રહું છું ત્યાંની બધી અપડેટ આપું, કારણ કે હું રહું છું એને તમને અલગથી બ્લોગ બનાવીને આપું, એ માટે મને કમેન્ટ કરજો, બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો, કારણ કે અત્યારે મારે જવું છે ગામમાં દૂધ લેવા માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો। તો મિત્રો હું જતો હતો દૂધ લેવા, અને મને એમ થયું કે અમારી વાડીની બાજુમાં જે આ ધારું છે ને મિત્રો, એ હું તમને બતાવું, કારણ કે અત્યારે તો સુકાઈ ગયેલી છે, અને આમ સુકાઈ ગયેલા થુંબડા ને એવું બધું થઈ ગયું છે। આમ જો ને કે તો ધારુમાં તો શું જોવું એમ, પણ જે વરસાદ પડ્યા પછી, ખડ ઉગ્યા પછી, અને એનો વ્યૂ આવે મિત્રો નેક્સ્ટ લેવલનો, એટલા માટે આ વ્યૂ હું તમને આ જે ડુંગરા ને એવું છે ને નાના એનો વ્યૂ તમને હું વરસાદ પડે પછી ખડ ઉગે ને ત્યારે મિત્રો વ્યૂ એનો બતાવીશ, માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહી। તો ફાઇનલી મિત્રો આપણે દૂધ લઈને ઘરે વહી આવ્યા છીએ, અને આજનું મેં તમને જે આ બ્લોગની અંદર જે બતાવ્યું એ અને દેખાડ્યું તમને કીધું એ કેવું લાગ્યું તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। આજનો આ લોંગ વિડીયો આપણે પૂરો કરી। તો મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, તો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરતા રહીએ।